કાંકરેજ તાલુકામાં ભારે વરસાદના કારણે રૂવેલ, સિરવાડા, વરસડા સહિતના વિસ્તારોમાં ખેતીપાકોમાં મોટું નુકસાન થયું છે. હજુ સુધી ખેતરોમાં કેડ સમાન પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સેવાડાના ગામોમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. હજી સુધી તંત્રનો કોઈ અધિકારી આટલા મોટા નુકસાનની મુલાકાતે પહોંચ્યો નથી. બનાસકાંઠા જિલ્લામાં 5/9/2025થી 10/9/2025 સુધી વરસાદની આગાહી કરાઈ હતી, પરંતુ સમગ્ર જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેમ વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વાવ, થરાદ, સુઈગામ અને ભાભરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકો સંપૂર્ણપણે બગડી ગયા હતા. જો કે તાત્કાલિક અસરથી સરકાર અને તંત્ર દ્વારા સહાય માટે પ્રયાસો શરૂ કરાયા હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ ગેનીબેન ઠાકોર, શંકરભાઈ ચૌધરી અને કીર્તિસિંહ વાઘેલા દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. કાંકરેજના રૂવેલ, વરસડા, તેરવાડા અને સિરવાડા વિસ્તારમાં ખેતીપાકોને 100% નુકસાન થયેલું ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યો છે. ખેડૂતોની હાલત દયનીય બની છે, જ્યાં ખેડૂતો તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ગામલોકોએ મીડિયા સમક્ષ માંગણી કરી છે કે પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક સ્થળ પર આવી સર્વે કરે અને પાક નુકસાનનું વળતર ચૂકવે. 2 દિવસ પહેલા રૂવેલ, વરસડા, તેરવાડા અને સિરવાડાના ગામ લોકોએ મામલતદાર અને તાલુકા પંચાયતમાં લેખિત રજૂઆત કરી હતી. મામલતદાર વીએમ પટેલે જણાવ્યું કે ખેડૂતોની રજૂઆતો ધ્યાનમાં રાખીને ખેતીવાડી અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં સર્વે હાથ ધરાશે. જો કે હજી સુધી કોઈ અધિકારી ગામોમાં ફરક્યો નથી. કાંકરેજ તાલુકાના ખેતરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે. કપાસ, એરંડા, જુવાર અને મગફળી જેવા પાકો નાશ પામી રહ્યા છે. ભારે વરસાદની આગાહી હોવા છતાં તલાટીઓ હેડક્વાર્ટર પર હાજર ન હતા, જેના કારણે સમયસર ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ ન થઈ. હવે કાંકરેજ તાલુકાના છેવાડાના ગામોમાં વરસાદની તબાહીના દૃશ્યો સામે આવ્યા છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતો પાકના ભારે નુકસાનને કારણે વળતરની રાહ જોઈ રહ્યા છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે સર્વે કરવાની માંગ કરી રહ્યા છે. અહેવાલ વીકે ડાભાલી. ગામ રૂવેલ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. હવે સાહેબ, મારો કહેવાનું એક તો અત્યારે અમે બધા વગડે ખેતરોમાં સાપરા વાળીને ઘર કરીને રહેશે. અમારા છોકરાને શાળાએ જવા માટે મુખ્ય તકલીફ છે. રસ્તા એકદમ ખરાબ છે, રસ્તામાં પાણી ભરાઈ ગયા છે. અને બીજા જિલ્લાઓમાં ભાભર તાલુકામાં, સોયગામ તાલુકામાં, વાવ તાલુકામાં બધાય તંત્ર, સીએમ સાહેબ સુધી, પછી સંસદ સાહેબ, એમએલએ સાહેબ બધાની નોંધ લીધી છે અને અમારી કોઈ તંત્ર કે કોઈ નોંધ લેતું નથી. અમારો વિસ્તાર એક તો સાહેબ આ મારા જે એરિયા છે એ બધા ઠાકોરોવાળો એરિયા છે અને બધા શિક્ષિત નથી. આ લગભગ 80% અભણ લોકો છે. એટલે લોકોને બીજી કાંઈ ક્યાંય જાણ કરવી, ક્યાંય અરજીઓ કરવી, આવી અમને સાહેબ લાંબી ખબર પડતી નથી. અને આ સાહેબની આયા છે અને એના માધ્યમથી અમે આ રજૂઆત સાહેબો કરશે. એટલે અમને તો સાહેબ રજૂઆત ક્યાં કરવી, શું કરવી એ અમને ખબર પડતી નથી અને તંત્ર કોઈ આવ્યું નથી. હું ઠાકોર વાઘાજી દર્શનજી ગામ રૂરલ સરપંચ. અમારા ગામની અંદર પાણીના પૂરની અવસ્થા ઘણી છે. એના માટે મામલતદારને, ટીડીઆર સાહેબને, ટોટલને મારું નિવેદનપત્ર મેં 3 દિવસ પહેલાં પહોંચાડ્યું રૂરલ ગ્રામ પંચાયતનું, પણ હજી કોઈ તંત્ર આવી શક્યું નથી. એટલે ગમે તે રીતે પાણીનો નિકાલ કરી દો. અમારે વિદ્યાર્થી માટે બહુ તકલીફ છે. બોન, દીકરી, કોઈ પણ ડિલિવરી પ્રસંગ હોય તો અમારે કોઈ જગ્યાએ નીકળે એવું નથી. એના માટે તમે ગમે તે વ્યવસ્થા કરીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરો. વસડા, રૂવેલ, સાંગા, માદલા, સિરવાડા આ બધી જગ્યાઓ પર અમારે પાક નિષ્ફળની અંદર પણ 100% નુકસાન છે. કોઈને કશું મગફળી કે કપાસ કે અરંડા કે જુવાર કે જાર કે બાજરી કોઈ વસ્તુ અત્યારે રહી નથી. એના માટે તમે તંત્ર 2 દિવસમાં આવી અને અમારો નિકાલ કરી આપો. રસ્તો બંધ છે, છોકરા ભણવા ક્યાં જાય અને આ પાણી ભરાણ છે. બધી રવિ કશું નથી. જો દોરા નહીં, જો લાકન બધા 10 દાડાથી છોકરા બેઠા છે. ચા જવા ગયા, બધું બળી ગયું છે, ચા થઈ ગયું છે. અમે અહીંથી હવે ક્યાં માલ લઈને આટલો. મારું નામ નરસિંહજી કીર્તિજી ઠાકોર, ગામ અમારું રૂવેલ. અમારો વાસ દાદાવાસની અંદર એક આ તળાવ છે, દેડિયાળા કરી નામ. એ તળાવનું પાણીનો નિકાલ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને 4 સુધી 500 વીઘા જમીન પાણીની અંદર હાલ બધો પાક નિષ્ફળ થઈ ગયો છે. પાણીનો કોઈ નિકાલ નથી અને આ પાણી નિકાલ ન થવાથી તમામ પાકને નિષ્ફળ થઈ ગયો છે. બરાબર, આ પાણીનો નિકાલ કરવા માટે કલેક્ટર શ્રી તંત્રને રજૂઆત કરીએ છીએ કે જેમ બને તેમ જલ્દી આવી અને અહીંયા સર્વે કરી જાય અને તેનો કંઈક નિકાલ કરે પાણીનો, જેથી કરીને આવતા સમયમાં આનવા તંત્રના કામગીરી ના કરવાના લીધે અમારે મુશ્કેલી અનુભવવી ના પડે.
અમારે જે આ પાણીનો નિકાલ નથી થતો એના કારણે આટલો બધો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે અમારા આ પાકેલા બધા પાકો નિષ્ફળ ગયેલા છે. ત્યાંથી દર વર્ષે પાણીનો નિહાર થતો હતો, એ નિહાર અત્યારે હાલની તારીખમાં બંધ છે. એના લીધે આ ઘણું તો મુશ્કેલી પડે છે. એટલે અમારી ખાસ નમ્ર અરજ છે કે જ્યાં પાણીનો આ તળાવ છે જેમનો નિકાલ થાય પહેલો નિકાલ હતો કે અથવા જ્યાં તંત્રને અમારો જ્યાં ઈચ્છા છે એ જગ્યાએ જો આનો નિકાલ થઈ જાય તો અમારે આ બધી મુશ્કેલી કરવી ના પડે. અને કે અત્યારે કોઈ નિકાલ ના થાય તો હજી 2 થી 4 મહિને આ ક્ષેત્ર વરાપવાના છે. ત્યાં ઘડી તો અમે કોઈ વાવેતર કરી શકવાના નથી. એટલે આગળ ઉનાળો આવી જશે, અમે કોઈ શિયાળુ પાકે અમે કરી શકવાના નથી. એટલે અમારી તંત્રને ખાસ નમ્ર અરજ છે કે ઝડપી વહેલામાં વહેલી તકે અમારી અરજી હોભળે અને આનો ઝડપીમાં ઝડપી પાણીનો નિકાલ કરે એવી અમારી તલાટી સાહેબને અને મામલતદાર, ટીડીઓ, બધા તાલુકા વિકાસ અધિકારી બધાની અમારી નમ્ર અરજ છે કે અમારી અરજ હોભળે અને આનો પાણીનો વહેલામાં વહેલો આનો નિહાર થાય એવી અમારી નમ્ર અરજ છે.